હેલો મિત્રો, નમસ્કાર. આજના વિડીયોમાં આપણે ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલ શું છે તે સમજવું છે. કઈ રીતે ઓપિનિયન પોલ કામ કરતા હોય છે, કઈ રીતે એમાં સેમ્પલ લેવામાં આવે છે, કઈ રીતે એક્ઝિટ પોલ કામ કરે છે અને એક્ઝિટ પોલ કઈ રીતે થાય છે, ઓપિનિયન પોલ કઈ રીતે થાય છે. શા માટે ઇલેક્શન કમિશન, ચૂંટણી પંચ આ એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલને તેની વિરુદ્ધમાં છે. શા માટે કોંગ્રેસથી લઈને વિપક્ષની દરેક પાર્ટીઓ છે એ આ એક્ઝિટ પોલ હોય, ઓપિનિયન પોલ હોય તેનો વિરોધ છે એ કરી રહ્યા છે. તો એટલો બધો પાવર શું આ ઓપિનિયન પોલમાં રહેલો છે જેનાથી પૂરી ચૂંટણીનો માહોલ છે એ બદલી શકે છે એવું વિપક્ષી પાર્ટીઓ આરોપ લગાવી રહ્યા છે. તો એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલને સમજવો છે. અને અગાઉ જે એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલ થયા છે તે કેટલા અંશે સાચા પડ્યા છે. એ 2004ની ચૂંટણી હોય કે 9ની હોય કે 14ની હોય કે 19ની હોય, એ દરેકના ઓપિનિયન પોલ એની સામે એ દરેક જે રિયલમાં રિઝલ્ટ આવ્યા છે એ લોકસભાના તેને સરખાવવા છે. એટલે એક્ઝિટ પોલ છે એ પરફેક્ટ હોય છે, ઓપિનિયન પોલ છે એ પરફેક્ટ હોય છે. કેટલો ડિફરન્ટ રહેલો હોય છે, કેટલી વાર છે આ એક્ઝિટ પોલ છે એ ઉલટા પણ પડેલા છે, એ દરેક ચર્ચા આજના વિડીયોમાં આપણે કરવી છે. હવે પૂરા ભારતમાં મતદાન પૂરું થવાનું છે એટલે દરેક ન્યૂઝ ચેનલો પર એક્ઝિટ પોલ ને એક્ઝિટ પોલ જ આવશે. તો એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલને અગાઉ તમને સમજાવવા છે. તો આજના વિડીયોમાં આપણે આ એક્ઝિટ પોલ, ઓપિનિયન પોલ શા માટે ચૂંટણી પંચ એના વિરુદ્ધમાં છે, શા માટે વિપક્ષી પાર્ટીઓ છે આનો વિરોધ છે એ કરી રહ્યા છે, કઈ રીતે પાર્ટીઓ છે આ ઓપિનિયન પોલનો ઉપયોગ કરી અને લોકોમાં ભ્રમ ફેલાવે છે, દરેક વાતની ચર્ચા આજના વિડીયોમાં આપણે કરવી છે. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. વિડીયોની શરૂઆત કરીએ. સામાન્ય રીતે એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલનો અર્થ તમને સમજાવવો છે. વર્ષોથી ભારતની કોઈ બી ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય, તેમાં સર્વે કરવામાં આવતા હોય છે. એમાં ઘણી બધી એજન્સીઓ, સંસ્થાઓ છે એ સર્વે કરતી હોય છે. એમાં મતદાનની પહેલાં જે સર્વે કરવામાં આવે છે તેને ઓપિનિયન પોલ કહેવામાં આવે છે. એટલે જે વિધાનસભાનો મત વિસ્તાર છે કે લોકસભાનો મત વિસ્તાર છે, મતદારોને ડાયરેક્ટ છે એ પૂછવામાં આવે છે કે તમે કઈ પાર્ટીને મત આપવાના છો, શા માટે મત આપવાના છો, તમારા માટે કયો મુદ્દો સૌથી મોટો છે. એટલે મતદારોના પેટમાં શું પડ્યું છે એ આ ઓપિનિયન પોલ કરતી એજન્સી છે એ જાણતી હોય છે ગ્રાઉન્ડ લેવલે જઈને. હવે એ ઓપિનિયન પોલ આપણે માનવો કે ન માનવો એ એના સેમ્પલ ઉપર આધાર રાખે છે. એ કેટલા સેમ્પલ લીધા છે કે ભાઈ ભાવનગર લોકસભાની સીટ છે તો એ સીટ છે એ કઈ પાર્ટી જીતી રહી છે. હવે કોઈ ભારતીય જનતા પાર્ટીનો ગઢનો વિસ્તાર હોય તો ત્યાં જઈને સેમ્પલ લે તો એ સેમ્પલ ખોટા જ પડવાના છે. પરંતુ નિષ્પક્ષ લોકોને મળે અને જે લોકસભાની સીટ છે તેના અંડરમાં આવતી દરેક વિધાનસભાની જે બેઠકો છે ત્યાં પણ લોકોના સર્વે કરે એટલે જેટલા સેમ્પલ વધારે લે એટલું પરિણામ છે એ પરફેક્ટ આવતું હોય છે. પરંતુ આ ઓપિનિયન પોલમાં દરેક પાર્ટીઓ પોતાની એજન્સીઓ બનાવીને બેઠી છે. એ એજન્સી દ્વારા ત્યાં સર્વે કરાવવામાં આવે છે. એ સર્વેમાં જે બી મુદ્દા લોકોના મુખે છે એ નીકળે છે કે અમારે અહીંયા રામ મંદિરનો કોઈ મુદ્દો નથી, અમે તો ઉમેદવારને જોઈને મત આપવાના છીએ, અમારા અહીંયા સ્થાનિક પ્રશ્નો છે તે હલ નથી થયા એ માટે અમે આ પાર્ટીને નહીં આ પાર્ટીને મત આપવાના છીએ. તો એવી એજન્સીઓ છે જે અમુક પાર્ટી પ્રમાણે કામ કરતી હોય છે, પાર્ટી તેને પૈસા આપતી હોય છે અને એ પ્રમાણે એજન્સી કામ કરતી હોય છે. પછી ઓપિનિયન પોલ પણ જે રજૂ કરે છે તો એ પાર્ટી કે આવી રીતના સુધારા વધારા કરી અને તમે ઓપિનિયન પોલ આપજો, આ જે સ્થાનિક પ્રશ્નો છે એ તમે અમને આપી દો કે ત્યાંના મતદારોનું શું કહેવું છે, એટલે અમને ખબર પડે કે અમારે પ્રસાર કઈ રીતે કરવો, ત્યાં જઈને ઉમેદવારને શું બોલવાનું એ બધું અમે કહી દઈશું. એમ તમે જે બી લાવ્યા છો ડેટા એ ડેટા અમને આપી દો, પણ હવે તમે આવું ચકાવી દો કે ભાઈ ત્યાં તો ભાજપનો કે ત્યાં તો કોંગ્રેસનો છે દબદબો છે, એટલે ત્યાંના વોટરો પર એવી અસર ન પડે. જો એ રિયલ ઓપિનિયન પોલ છે એ આપે છે તો અમુક પાર્ટીને નુકસાન થવાનું છે અને અમુક મતદારો જેને આ ઓપિનિયન પોલમાં ભાગ લીધો નથી એ આ ઓપિનિયન પોલ જોઈને તેના માઇન્ડ પણ ચેન્જ થઈ શકે છે. એટલે આ રીતે ઓપિનિયન પોલ છે એ કામ કરતા હોય છે. એમાં એજન્સીઓ છે એ બીકાઓ કહી શકાય, અમુક નિષ્પક્ષ પણ હોય છે. એટલે એ બી આપણે વાત કરીશું કે 2019માં, 14માં, 9માં કે 4માં એક્ઝિટ પોલ આવ્યા હતા, ઓપિનિયન પોલ આવ્યા હતા.
તો એની વિરુદ્ધમાં પરિણામ આવ્યું, એના તરફી છે પરિણામ આવ્યું છે. બાદમાં એક્ઝિટ પોલની વાત કરવી છે તો એ એક્ઝિટ પોલ છે મતદાન થઈ ગયા બાદ મતદારોને પૂછવામાં આવે છે સીધું ડાયરેક્ટલી કે તમે કોને મત આપ્યો છે. એટલે એ પ્રમાણે ઘણી બધી એજન્સીઓ ભારતમાં છે. એજન્સીના નામ પણ આપણે આગળ જોઈએ. જે એજન્સી જે સંસ્થા છે જે સર્વે કરતી હોય છે એ રાજ્યમાં કેટલા સેમ્પલ લે છે, લાખોમાં સેમ્પલ લેતા હોય છે, 2 લાખ લે, કોઈ 5 લાખ લે છે. એ સેમ્પલ પ્રમાણે ગુજરાતનો એક્ઝિટ પોલ છે એ સંસ્થા આપતી હોય છે કે ગુજરાતમાં 26માંથી 0 આવે છે, કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને 20 સીટ આવે છે અને 6 સીટ કોંગ્રેસને જાય છે, કે આમ આદમી પાર્ટીને 1 જાય છે. એટલે એ એક્ઝિટ પોલમાં જે રીતે સેમ્પલ લેવાતા હોય છે. એટલે એક્ઝિટ પોલ મતદાન પૂર્ણ થઈ ગયા બાદ એ થોડાક માનવા યોગ્ય કહી શકાય, કેમ કે એક્ઝિટ પોલમાં એવા કોઈ ખેલ હોતા નથી, કોઈ પાર્ટીનું ઇન્વોલ્વમેન્ટ હોતું નથી. અને હા, એક્ઝિટ પોલ ભારતમાં 7 ચરણમાં મતદાન હતું. 7 ચરણ છે એ પૂરા થઈ ગયા. પૂરા ભારતમાં ખૂણે ખૂણે દરેક જગ્યાએ મતદાન થઈ ગયા બાદ જ એક્ઝિટ પોલ છે એ આપવાની પરમિશન ઇલેક્શન કમિશન દ્વારા છે એ આપવામાં આવી છે. કેમ કે 3જા ચરણમાં ગુજરાતમાં મતદાન પૂરું થઈ ગયું, તો ભાઈ ગુજરાતમાં તો મતદાન પૂરું થઈ ગયું છે, તો ગુજરાતમાં જે હિન્દી ન્યૂઝ ચેનલો છે તો એ લોકો એક્ઝિટ પોલ બહાર પાડી દે કે ભાઈ ગુજરાતમાં તો 26માંથી 26 બેઠકો ભારતીય જનતા પાર્ટી અમારા એક્ઝિટ પોલના કે અમારા સર્વેમાં છે એ જીતી રહી છે, જેની અસર બાકીના 4 તબક્કામાં જે બી રાજ્યો આવે છે, મહારાષ્ટ્ર હોય, યુપી હોય, દિલ્હી હોય, મધ્યપ્રદેશ હોય, તેના પર આ ગુજરાતના એક્ઝિટ પોલની અસર પડે. એ ગુજરાતના એક્ઝિટ પોલમાં જે પાર્ટીને વધારે સારી બતાવવામાં આવી છે, એક્ઝિટ પોલ એ પરફેક્ટ રિઝલ્ટ તો નથી. દરેક એજન્સીઓ પોતપોતાની રીતે એક્ઝિટ પોલ કે સર્વે કરતી હોય છે, એના જેવું છે એ પરિણામ આવતું હોય છે. પરંતુ કંઈક અંશે એ ખોટા પણ પડ્યા છે. ક્યારે ખોટા પડ્યા એ બી તમને હું બતાવીશ. એટલે એક્ઝિટ પોલ જે પૂરા ભારતમાં છે, 7 ચરણનું મતદાન પૂરું થઈ ગયા બાદ, એટલે કે 1 જૂન કે 2 જૂનના દિવસે છે એ આવશે 2024 લોકસભાના એક્ઝિટ પોલ. એ એક્ઝિટ પોલ પરથી એવી રાજકીય પાર્ટીઓ માનતી હોય છે કે પત્રકારો કે રાજકીય વિશ્લેષકો માનતા હોય છે કે એક્ઝિટ પોલ આવે એના જેવું જ કંઈક ને કંઈક છે એ પરિણામ છે આવતું હોય છે. થોડા ઘણા અંશે ફેરફાર હોઈ શકે, પરંતુ કે ભારતીય જનતા પાર્ટી જીત્યું હોય એક્ઝિટ પોલમાં અને કોંગ્રેસ જીતી જાય એવું બધું ઉલટફેર ક્યારેક જ થાય છે, બાકી થતું નથી. એટલે નોર્મલી રીતે એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલનું તમને સમજાઈ ગયું હશે. એક્ઝિટ પોલ એટલે મતદાન થઈ ગયા બાદ મતદારોના સામે માઇક રાખીને પૂછવામાં આવે તમે કોને મત આપ્યો, કયા મુદ્દા પર મત આપ્યો, કે જે બી છે એના છે એ લાખો સેમ્પલ એ એજન્સી છે એ લેતી હોય છે. એ રીતે છે ગુજરાતમાં દરેક લોકસભા સીટ પર છે સેમ્પલ એકઠા કરી એમાં ગુજરાતનો સર્વે છે એ કરતા હોય છે, અને એવી રીતના પૂરા ભારતનો એ સર્વે કરતા હોય, અને એ એક્ઝિટ પોલ છે પૂરા ભારતમાં મતદાન પૂરું થઈ ગયા બાદ છે એ એક્ઝિટ પોલ બહાર પાડતા હોય છે. અને ઓપિનિયન પોલમાં હજુ મતદાન છે એ થયું નથી, ચૂંટણી જાહેર થઈ ગઈ છે. બધા ન્યૂઝ ચેનલો હોય કે આ જે બી સંસ્થાઓ છે, જે બી એજન્સીઓ છે જે આવા સર્વે કરે છે, તે દરેક એજન્સીઓ છે એ દરેક રાજ્યોમાં જાય છે, દરેક લોકસભા સીટ પર જાય છે, ત્યાં જઈને પૂછે છે તમે કોને મત આપવાના છો, આમાં આપવાના છો, ઓલામાં કોને આપ્યો છે, એમાં મતદાન પૂરું થઈ ગયું હોય છે, આમાં મતદાન હજી બાકી હોય છે. સૌથી વધારે ગપલો છે એ ઓપિનિયન પોલમાં થાય છે. દરેક ન્યૂઝ ચેનલો પર જે પાર્ટી સત્તામાં હોય, જે પાર્ટી આર્થિક રીતે સદ્ધર હોય, જે પાર્ટીના નીચે આ એજન્સીઓ આવી ગઈ હોય, કે એ સ્થાનિક ન્યૂઝ ચેનલો આવી ગઈ હોય, એના કીધે એના ઈશારે કામ કરતી હોય, તો એ પૂરા ગુજરાતમાં દરેક ન્યૂઝ ચેનલો છે. મોટા ભાગના લોકો ન્યૂઝ ચેનલો ઘરે ટીવી ચેનલ પર જોવે છે, જે બી ગુજરાતી ન્યૂઝ ચેનલો છે. હવે ઓપિનિયન પોલમાં ગુજરાતમાં છે એ બદલાવ ચાહે છે લોકો, એવો ઓપિનિયન પોલ છે એ રિયલમાં છે, પણ એ ઓપિનિયન પોલની જે એજન્સી છે એને જાણ છે, પરંતુ એ એજન્સી કોઈ પાર્ટી ખરીદી લે છે. આ જે બી ઓપિનિયન પોલ આવ્યો છે, લોકો આવું કહી રહ્યા છે
કે આ પાર્ટીના વિરુદ્ધમાં અમે મતદાન કરીશું, આ વખતે આ પાર્ટીને મતદાન નહીં કરીએ, તો એ પાર્ટી એજન્સીને ખરીદી લે કે ભાઈ તમે અમારી વાહ મૂકી દો, જે બી તમે ડેટા લઈને આવ્યા છો તમારો આભાર, પરંતુ તમારે દરેક ન્યૂઝ ચેનલોવાળાને જેમાં તમારે એ રીતે સર્વે આપવાનો છે કે ગુજરાતમાં છે આ પાર્ટીનો દબદબો છે, ભલે લોકોએ તમને કીધું છે પરંતુ તમારે ઉલટું કરી નાખવાનું છે, આ લો પૈસા. એટલે પૂરા ગુજરાતની દરેક ન્યૂઝ ચેનલો એ સર્વે એ એજન્સીનું નામ લઈને આપી દે છે કે ભાઈ પૂરા ગુજરાતમાં છે આ પાર્ટીનો દબદબો છે. હકીકતમાં લોકોનો અવાજ એ ઓપિનિયન પોલમાં છે, એ સર્વેમાં છે એ પહોંચ્યો, પણ એ સર્વે દબાઈ ગયો અને ઉલટું પરિણામ પછી એમાં શું થાય છે, દરેક ન્યૂઝ ચેનલો પર ભાજપ કે કોંગ્રેસ થતું હોય એટલે 2 કલાક તમે ટીવી જોવો ને તોય તમને એમ થાય સારું આ પાર્ટીને મત દઈ મારે મત હું કામ બગાડવો, હવે સત્તામાં તો આવવાના છે, કેમ તો કે આ દરેક ન્યૂઝ ચેનલોમાં આ જ આવે છે એટલે એ જ આવવાના છે. એટલે એવી રીતના લોકોનું માઇન્ડ છે એ ઓપિનિયન પોલ છે એ ફેરવી નાખતું હોય છે. આ રીતનું ઓપિનિયન પોલનું કામકાજ હોય છે. એક્ઝિટ પોલ તો ઠીકઠાક છે, હવે એ તો મતદાન પૂરું થઈ જાય છે પૂરા ભારતમાં, બાદમાં એક્ઝિટ પોલ આવતા હોય છે એટલે એની કોઈ અસર પડતી નથી. એમાં છે પરફેક્શન હોય છે એવું લોકોનું માનવું છે, પત્રકારોનું અને ન્યૂઝ ચેનલોનું માનવું છે. પરંતુ ઓપિનિયન પોલમાં છે ખૂબ ગપલા થતા હોય છે, આર્થિક રીતે સદ્ધર પાર્ટીઓ એનો યુઝ કરતી હોય છે. એટલે આ વાત હતી એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલની રિયાલિટી. બાદમાં આપણે ભારતમાં જે બી મોટા મોટી સંસ્થાઓ કામ કરે છે તેની વાત કરવી છે, જેમાં ઇન્ડિયા ટુડે, એક્સેસ માય ઇન્ડિયા જે એજન્સી છે એ આવા એક્ઝિટ પોલ કે સર્વે છે એ પૂરા ભારતમાં કરતી હોય છે. બાદમાં છે ઇન્ડિયા ટુડે ઈ ચુનાવ, બાદમાં છે ટાઈમ નાવ સી વોટર, બાદમાં છે એબીપી નેલ્સન, બાદમાં છે ટાઈમ નાવ, VMR. આ મોટા મોટી સંસ્થાઓ છે, ઘણી બધી સંસ્થાઓ હોય છે, પરંતુ આ મોટા મોટી સંસ્થાઓ છે એ હાલતી હોય છે. તો આને 2019નો સર્વે કે એક્ઝિટ પોલ છે એ આપ્યો હતો. તો એ એક્ઝિટ પોલમાં ઇન્ડિયા ટુડે, થોડુંક નીચે નજર જાય તો માફ કરજો, ઇન્ડિયા ટુડે એક્સિસમાં ઇન્ડિયાએ 339 થી 365 સીટોનું અનુમાન લગાડ્યું હતું કે એટલી ભારતીય જનતા પાર્ટીને સીટો આવી શકે છે. બાદમાં ઇન્ડિયા ટુડે ઈ ચુનાવે 326 સીટો NDAને આવી શકે છે એવું અનુમાન છે લગાવ્યું હતું. બાદમાં છે ટાઈમ નાવ સી વોટર VMR, એને 287નું અનુમાન લગાવ્યું હતું. બાદમાં છે એબીપી નેલ્સન, જેને 277નું અનુમાન લગાવ્યું હતું. બાદમાં છે ટાઈમ નાવ VMR, તેને 306 સીટનું અનુમાન લગાવ્યું હતું. હવે આ દરેક એક્ઝિટ પોલ થયા એમાં એક તો ખ્યાલ આવી ગયો કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે 2019માં બનવા જઈ રહી હતી. પરફેક્ટ જે પરિણામ આવ્યું છે ઇલેક્શન કમિશનનું, જેમાં ભારતીય જનતા પાર્ટીને 253+ એટલે કે NDA ભારતીય જનતા પાર્ટી સાથેના જે બી પાર્ટીઓ છે એને 253 સીટો છે એ મળી હતી. એટલે આમાં ઇન્ડિયા ટુડે એક્સેસ માય ઇન્ડિયા, જેનો ઓપિનિયન પોલ રિઝલ્ટની નજીક હતો, 2-5 સીટ આમથી આમ છે, પરંતુ 2014માં જ્યારે નરેન્દ્ર મોદી પહેલાં વડાપ્રધાનના ઉમેદવાર છે એ બન્યા હતા, એ પહેલાં છે કોંગ્રેસની સરકાર હતી પૂરા ભારતમાં. તો નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીમાંથી PMના ઉમેદવાર હતા. એ વખતે 2014માં એક્ઝિટ પોલ શું કહી રહ્યા હતા, એક્ઝિટ પોલ એટલે પૂરા ભારતમાં મતદાન પૂરું થઈ ગયું, બાદમાં એક્ઝિટ પોલ છે એ આવ્યા હોય જે રીતે અત્યારે આવ્યા છે. તો એ વખતે એક્ઝિટ પોલ ભારતમાં સત્તા ફરી રહી છે કે કોંગ્રેસ સત્તામાંથી જઈ રહી છે, BJP છે સત્તામાં આવી રહી છે, એવો બદલાવ થઈ રહ્યો છે, એવો એક્ઝિટ પોલ આવ્યો હતો. અને એ રીતે જ પરિણામ આવ્યા અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે એ બન્યા હતા. એટલે એ રીતે 2019માં, 2014માં, 2009માં જે રીતે એક્ઝિટ પોલ આવ્યા એ રીતે પરિણામ છે એ આવ્યા છે. પરંતુ 2004માં એક્ઝિટ પોલ છે એ દરેક એવું કહી રહ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી રહી છે, પરંતુ રિયલમાં છે પરિણામ આવે છે તો કોંગ્રેસની જ સરકાર રહે છે. એક્ઝિટ પોલના દરેક આંકડાઓ છે એ ઉલટા પડ્યા હતા. એટલે આવું ભાગ્યે જ થતું હોય છે. એટલે જે એક્ઝિટ પોલ છે તેનું પરફેક્શન હોય છે, તેની ઉપર વિશ્વાસ કરવા લાયક છે એ સર્વે હોય છે.
પરંતુ ગપલા જે છે એ ઓપિનિયન પોલમાં થતા હોય છે અને કઈ રીતે થતા હોય છે. એટલે 2004માં એક વખત છે એ એક્ઝિટ પોલથી વિપરીતમાં પણ પરિણામ આવ્યું હતું. એટલે આ થઈ આખી એક્ઝિટ પોલ ઓપિનિયન પોલની વાત. હવે ઇલેક્શન કમિશન એટલે કે ચૂંટણી પંચ શા માટે આના વિરુદ્ધમાં છે કે ચૂંટણી પંચ એવું નથી કહેતી કે આને બંધ કરી દેવું પડે, પરંતુ લોકોને બોલવાની સ્વતંત્રતા છે માટે એ બોલી શકે છે. પરંતુ આનો જે મિસયુઝ થઈ રહ્યો છે તેના માટે આના નિયમો છે એ કડક બનાવવાની જરૂર છે. પહેલાં પૂરા ભારતમાં છે એ 7 ચરણમાં કે 10 ચરણમાં કે 5 ચરણમાં છે એ મતદાન થતું. તો પહેલા ચરણમાં એટલે ગુજરાતમાં ને રાજસ્થાનમાં મધ્યપ્રદેશમાં છે એ મતદાન પૂરું થઈ ગયું અને ત્યાંના એક્ઝિટ પોલ પણ આવી જાય. એ એક્ઝિટ પોલની અસર બાકીના જે રાજ્યોમાં છે ત્યાં પણ પડે. તો એ બધું અત્યારે કડક થોડું ઘણું ઇલેક્શન કમિશને કર્યું છે કે હવે એક્ઝિટ પોલ છે એ પૂરા ભારતમાં મતદાન પૂરું થઈ ગયા બાદ જ આવશે. પરંતુ ઓપિનિયન પોલમાં હજુ કોઈ એટલો બધો બદલાવ છે કરી શક્યા નથી, કેમ કે સંસ્થાઓ જ તે એ પાર્ટીઓ માટે જે કામ કરતી હોય છે એવું સૂત્રો દ્વારા માહિતી મળી છે ને એવું હોય જ છે. બધું બીકાવ હોય, અમુક છે નિષ્પક્ષ હોય, પરંતુ જે નિષ્પક્ષ હોય એની વેલ્યુ ન હોય, કેમ કે બીકાવનું પ્રમાણ વધારે છે અને નિષ્પક્ષ કામ કરવાવાળી ન્યૂઝ ચેનલો હોય કે એ પત્રકારો હોય, એ રાજકીય વિશ્લેષકો છે, એની સંખ્યા નાની છે. એટલે આ રીતે ઇલેક્શન કમિશન પણ આની ઉપર કડક કાર્યવાહી કરવાની વાત છે એ કરી રહી છે. જ્યારે જે સત્તા પક્ષમાં હોય તેને આનો લાભ વધારે મળતો હોય, જે લોકો વિપક્ષમાં હોય તેને લાભ ઓછો મળતો હોય, કેમ કે જે સત્તામાં હોય એના કયા પ્રમાણે કદાચ ન્યૂઝ ચેનલો કામ કરતી હોય. જે બી એજન્સીઓના નામ આપ્યા તમને ભારતમાં જે આવા સર્વે કરે છે એ આવી રીતના કામ કરતા હોઈ શકે. એટલે આ રીતનો આખો એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલની વાત છે આજના વિડીયોમાં આપણે કરી છે. એટલે આ રિયાલિટી આવું કંઈ તમને લાગે છે કે કેમ? તમારા વિચારો જરૂર છે રજૂ કરજો. ઓપિનિયન પોલનો મિસયુઝ છે એ થતો હોય એવું મને લાગે છે, બટ હું એવું નથી કહેતો કે આ પાર્ટી કરે કે પેલી પાર્ટી કરે, પરંતુ એ એજન્સીઓ છે એ ડેટા મેળવતી હોય છે. એ ડેટાને છે મિક્સ મસાલો કરી અને જે રજૂ કરવામાં આવે છે એ કંઈક અલગ રીતે કરવામાં આવે છે અને એ રિયલ ડેટા છે એ પાર્ટીને આપવામાં આવે છે. જે પાર્ટીમાં એજન્સી બીકી ગઈ છે, એ વેચાઈ ગઈ છે, એને એ રિયલ છે એ ડેટા આપવામાં આવે છે અને પબ્લિકલી જે રજૂ કરવામાં આવે છે એ ખોટા હોય છે. જે રિયલ ડેટાઓ છે તેના પર એ પાર્ટી છે કામ કરતી થઈ જાય છે અને મતદાન આવે એ પહેલાં એમાં એ સંપૂર્ણ એના પર કામ કરી અને લોકોનું માઇન્ડ છે એ ચેન્જ કરવાના એના વિચારો છે. જે બી એ થયું ને કે પાર્ટીના કોઈ બી નેતા જાય તો નેતાની સામે કોઈ વોટર છે એવું નહીં બોલે હું તમને મત નહીં આપું. ભાજપનો આવે તો બી કે તમને જ આપવાનો છે, કોંગ્રેસનો આવે તો કે તમને જ આપવાનો છે, કોઈને મોડું હું કામ કહેવું. પરંતુ જે ન્યૂઝ ચેનલો છે, આવી એજન્સીઓ છે જે અંદર ખાને એકાંતમાં છે આવા સેમ્પલ લેતી હોય છે, તેને છે એ લોકોની જે હૈયા વરાળ છે, જે પેટમાં છે, એ આ એજન્સીઓ છે એ કઢાવતી હોય, એનો યુઝ પાર્ટીઓ છે એ કરતી હોય છે. એટલે આ રીતનું આખું એક્ઝિટ પોલ અને ઓપિનિયન પોલનું કામકાજ છે. આ વિડીયો તમને કેવો લાગ્યો? એક્ઝિટ પોલ ઓપિનિયન પોલ પ્રમાણે જે બી પરિણામો આવે છે અને હવે જોઈએ છે, હવે 1-2 દિવસમાં એક્ઝિટ પોલ પણ આવશે. હવે એ એક્ઝિટ પોલ આવે બાદમાં એ દરેક સંસ્થાઓ સાથે આપણે એક્ઝિટ પોલમાં કેટલી સંસ્થાઓ છે, કેટલી સીટો છે આપી રહી છે એની પણ વાતચીત આપણે કરવાની છે. તો આજના વિડીયોમાં તમારા વિચારો છે જરૂર રજૂ કરજો. તમારું શું કહેવાનું છે? ઓપિનિયન પોલનો મિસયુઝ થાય છે કે નહીં? એક્ઝિટ પોલનું પરફેક્શન આવે છે? જે એક્ઝિટ પોલ આવે છે આચા હોય છે કે કેમ? કે પછી જે સત્તા પાર્ટી હોય એ રીતે કામ આ સંસ્થાઓ છે એ આ એક્ઝિટ પોલ છે એ સર્વે છે એના તરફેણમાં છે એ સર્વે થતા હોય છે. આ વિડીયોને પૂરો કરીએ એ પહેલાં જે બી આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ આપણી યુટ્યુબ ચેનલમાં, તેને ડિટેલમાં એ પૂરા વિડીયોની માહિતી છે તમારે વાંચવું હોય તો gujjustory.com જઈ અને તમે વાંચી શકો છો. જેમાં ડિટેલ વિડીયો તમને મળી જશે કે 2004 હોય, 2014 હોય, 2019 હોય એ વખતના એક્ઝિટ પોલ કેવા હતા, એ પ્રમાણે પરિણામ કેવા આવ્યા હતા, એક્ઝિટ પોલ પર કોંગ્રેસનું શું કહેવાનું છે, શા માટે કોંગ્રેસ વિરોધ કરી રહી, શા માટે ઇલેક્શન કમિશન છે એના વિરોધમાં છે, એ દરેક ચર્ચા એ દરેક વાત છે એ ડિટેલમાં તમને અમારી વેબસાઇટમાં છે એ મળી જશે.
તો અમારી ચેનલમાં ભારત મારા ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.